વર્ષોથી ભરતકુમાર ચુવાલાલ સોની બોલું છું. તારીખ 30/9/24 સોમવારના રોજ હું વસોથી નડિયાદ 11:15 વાગે નીકળ્યો હતો દવા લેવા માટે, અને ત્યાંથી 11:15 વાગે હું નડિયાદ પીજ રોડ ઉપર હતો ત્યારે કલેક્ટરના બંગલા પાસે એક ગાડી પાસેથી આવી અને મને ઉભો રાખ્યો અને મને એમ પૂછ્યું કે ગોટિયાભાઈનું ઘર બતાવો. એટલે હું ઉભો રહ્યો અને ગાડીમાં જોયું તો એક સાધુ હતો, નગ્ન સાધુ, અને એક ડ્રાઈવર, 2 જણા હતા. એમણે મને ગોટિયાનું ઘરનું પૂછ્યું એટલે હું ગાડી ઉભી રાખી, મારું એક્ટિવા. સાથે સાથે મારા વાઈફ પણ હતા. હું ને મારી પત્ની આવતા હતા નડિયાદ દવા લેવા માટે. ત્યારે મને પૂછ્યું ને હું ઉભો રહ્યો અને એમણે કહ્યું કે ગોટિયાનું ઘર મેં એમને બતાવ્યું. તો પછી કહે છે તમે આ સાધુ છે એ ગોટિયાને આશીર્વાદ આપવા જાય છે તો તમે પણ આશીર્વાદ લઈ લો ને. એટલે હું ઉભો રહ્યો અને હું આશીર્વાદ લેવા માટે એમની જોડે ગયો. એટલે એમને મને ધબ્બો માર્યો અને પછી પાછળથી કહે છે મને આ બાજુ આવો. એટલે હું ડ્રાઈવર સાઈડ ગયો, પેલી સાઈડે, અને ત્યાં જતા પછી મને એમને 500ની નોટ આપી. મને અને મારા વાઈફને એ 500ની નોટ માથા ઉપર અડાડી અને અમે ભાન ભૂલી ગયા. અને પછી મને કહે છે તમારું ઘડિયાળ આપો કાકા. એટલે મેં ઘડિયાળ કાઢ્યું, ઘડિયાળ આપ્યું. મેં કેટલી આનાકાની કરી તો કહેતા ઘડિયાળ તમારું પાછું આપશે, તમને કોઈ જાતની ચિંતા ના કરતો, એમની કરતો બધા બહુ પૈસા છે એમ કે થેલામાંથી 500 નોટ કાઢીને અમને 500 નોટ આપી. અને એ 500ની નોટ જ અમારા માથા ઉપર, મારા વાઈફના માથા ઉપર અડાડી અને અમને ભાન ભૂલાઈ દીધું. અને પછી કહે છે જળ છે ત્યાંથી 4 પાન લાવો. તો હું 4 પાન લઈ આવ્યો, પાન આપ્યા. પછી કહે છે તમે ઘડિયાળ આપો. તો મેં ઘડિયાળ આપવાની ના પાડી, ત્યાં કે આપો આપો, તમારું ઘડિયાળ તમને પાછું આપી દેશે. આ માણસને કશું પડી નહીં, પૈસા બહુ છે આમની ઘરે. ઘડિયાળ મારું પાછું આવ્યું અને પાછું મારા હાથે વીંટી જોઈ એટલે વીંટી માંગી. એમ કે વીંટી એ મેં આપી એમને. અને હું આડો નમ્યો તો ગળામાંથી અછોડો જોયો એટલે અછોડો માર્યો, માગ્યો. મારથી અછોડો નીકળ્યો નહીં એટલે સાધુએ પોતે જ અછોડો કાઢી લીધો અને એમના ડાબા હાથમાં મૂક્યો. પછી હાથમાં રાખ્યું એટલે પછી મેં એમને આનાકાની કરી અને મેં કીધું લાવો મારી વસ્તુ પાછી, મારે તો નડિયાદ દવા લેવા જવું છે, ખૂબ કામ છે મારે. કે હા કાકા તમને હું પાછું જ આલું છું, બીજા 2-3 પાન ચાલતા હો. એમ કે હું પાન લેવા ગયો અને આપણે ગાડી ઉપાડી. મેં જોયું પાછળથી ગાડીનો કોઈ નંબર હતો નહીં એટલે અમને ખબર ના પડી. અને 2 મિનિટ પછી અમે દોડ્યા પણ એ સારું કઈ ગયો ખબર પડ્યો નહીં. મારી સૌ જાહેર જનતાને વિનંતી છે કે આવું કોઈ પણ વ્યક્તિ પૂછે કે કરે તો તમારે ઊભું ના રહેવું અને એને કોઈ પણ જવાબ આપવો નહીં અને લલચાવવું. અને ખાસ સિનિયર સિટીઝને તો ખાસ ધ્યાન રાખવું વિનંતી છે.